તારા છે ને મારા જોશના ભેગું છે ને તારા ભૂકા કાઢી નાખવાનું તું જો ખરી આગળ હું જાઉં ઉપર બરાબર તો જો ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચે તો જોશના મને એમ છે કે તમારા બે રોટલા ઘેડા છે ને આપણે કેટલો નાસ્તો કર્યો યાર તમને બધાને ખબર છે ચેલેન્જિંગ વિડિયો શૂટ થઈ ગયો છે ને પરેશભાઈ તમારો આભાર તમે આવ્યા વિડિયો શૂટ કર્યો એના માટે ભાઈ ગરમી થઈ ગયા એટલે આ મુઈલે તને કીધું તું નો પોહા જોશના કેમ કે કેમ વાટું ખબર એ તો કહું જો આને પૂછું હું તને વાટું તો ઈ મને હા પાડે પછી બહુ ગરમી થઈ ગઈ ને કેમ કે આજ ગરમી કેવી છે કા છોડ દરેલા આ સોમો હું છે તે બમ મેં કીધું પેલા છે ને એસીએમ બેહી પછી આપણે શૂટ ઉપર જઈએ હેલો એવરીવન કેમ છો મજામાં મોજમાં ડાયરો જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી એક નવો લોકમાં સ્વાગત છે તમારા બધાનું ફેમિલીને જો આજે છે ને જોશના એકલી જ છે એટલે જો અત્યારે પહેલાં તો જો ભાઈ વાસણ સાફ કરવાના તો અત્યારે ને આજે જોઈ જો કામ કેટલું બાકી હોય છે ને જોઈ જો શું કરવાનું છે તો કે બતાવી કઈ નહીં કેમ કે ભાઈ આજે મારા મમ્મી ને પપ્પા ને અમારો નક્ષ એટલે કે આજે ગયા છે મારા મામાને ઘરે તો નક્ષભાઈને સાથે લઈ ગયા છે મમ્મી પપ્પા આજે આટો મારો ગયા ઘણા દિવસથી કહેતા હતા કે જાવું તો આજે ફાઇનલી નક્ષને પણ લઈ ગયા ને તો અમારે રીલ્સ ઉતારવી હોય તો ઉપાધિ ન પડે અને એક આપણી આ જ ચેનલમાં આવવાનું છે એક શું કહેવાય કે ખાસ વિડીયો આવવાનો છે એટલે છે ને ભાઈ ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે ને એ થવાનો છે મારીને જોશનાની વચ્ચે બરાબર તો એ ટૂંકમાં તમને આના પછીના બ્લોગમાં જોવા મળી જાય ચેલેન્જિંગ વિડીયો કહેવાનું છે શું છે એ બધું અને એમાં ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરશું પહેલાં તો આજના બ્લોગમાં મેડમ જેટલું કામ કરશે ને એકલું એ કરશે હાલો ફટાફટ વાસણ સાફ કરી લો પછી આપણે જવાનું છે ને હા એ તારે જ ગાવાનું એ હું નહીં આવું કઈ કરવા લો કે તો એકલી છું બે સાના મને ધોઈ નાખ પછી હમણાં એક કામ પતાવ્યું જો વાસણને ડેલી ભેરી ક્યાં અહીંયા બીજું કામ લઈ રહી હતી જો આ ટીપાએ લગભગ અમારા લગ્ન દિવસ પછીથી કોઈ દિવસ ધોવામાં નથી આવી આજ ધોવામાં નહીં ભાઈ જો આ ધોઈ ને એટલે જ આજે તો જોશનાની મસ્તી કરું બરાબર કેમ કે સમજો ને કે આ છે ને થોડાક દિવસ થાય ને એટલે જોશનાને એવું થાય ને કે આને સાફ કરી નાખો એટલે કરી નાખે પણ આ છે ને હું ધોવાની એટલે ના પડું જોશનાને બહુ ધોયા તો ત્યાં ફૂલી ન જાય લાકડું ઓલું હોય એટલે લઈ લેશે તારા ક્યાં વાંધો છે બાપાને ખજૂરના વાણા લાગે ખજૂર ના આદરી ઉતરે એટલે જ કહું કે હાલે કે આ તો ગમે વાત કરો એટલે કે બીજી લઈ લઉં આ કરી નાખશું તે કરી નાખશું પૈચે કે કમી નહીં એ જોશનાની મેરે હો ભાઈ મારી મેરે તો કમી છે તમારે કોઈ મેરે વધતા હોય તો જરીક આપજો અમને અત્યારે અમે જાય છે જવાર વાટવા માટે ના જોશનાએ મને કીધું નહીં તો જો આજો આ ટાંકો છલકાઈ ગયો ને ભાઈ પાણી તમને કીધું તું મેં કામ કીધું તું એટલે કોઈને પાણી ન હોય અમારે જો કાંઈ એટલો વરસાદ નથી થયો હજી તો કે જો ભગવાનની દ્વારકાધીશની દયા છે કૂવામાં પાણી ક્યારેય ઘૂટે નહીં પણ મને યાદ જ ના કરાવું કે ટાંકો ભરાઈ ગયો તો બહુ મોડું થઈ ગયું એટલે આને ભાઈ મારે કેટલી હિખામણ દેવી યાર હું તો થાકી ગયો હવે એને એ નથી ખબર જવાર ચારથી વાઢવાનું છે આ કાંઈ મેં મમ્મી પપ્પા વાઢી આવી દે ને તો એને એ નથી ખબર આજે એને વાઢવાનો વારો આવ્યો ને તો એમ પૂછે એ કામ કર્યા 1 2 3 4 હશે તો મજા અહીંયાથી વાઢ નાખ એમ નો હાલે તો જો અહીંથી આ વાઢી કલાક લાગી જશે ને એવું લાગે એટલે આપણે આમ સીધા હાલ્યા જઈએ ઓ ગારો ખંદવા જાવ જાહે ગારો તો હું મારા બાપને મારી માએ જાય તો તારે તો ખૂંદવા જવા જ પડે ને બરાબર ને ફેમિલી આ તો વળી કેમ નવી કરતી હોય અમને ગારામાં ના ચાલવું ફાવે હવે ફટાફટ આમ સીધે માં હાલી આવી સાની મને એકચ્યુઅલી ના ચાલે આને જવારી વાઢવાનું કીધું આ મુઈલે તને કીધું તું ન પોહા જોશ ના પોહાવ કેમ કે કેમ વાટું ખબર એ તો કહું જો આને પૂછું હું તને વાઢું તો ઈ મને હા પાડે પછી આમ બદલે આજે એટલી જ વાઢી તો તમે જો કહીએ ને અમે બે અહીંયા આવી ગયા હું તો કઈ એને વાતું કરાવું તો એ તો ધીમે કાઢે આને મુઈલે કોઈ કહી દેવી તો આ થોડીક પોહાય આ તો તું હામાં અમને તને આ મૂલનો કેટલું ભાવ આલે ને જોશ ના 300 રૂપિયા વાઢવાના 400 રૂપિયા અને 500-400 રૂપિયા દીધા હોય તો આ લગભગ મને એમ છે બપોર થાય ને ત્યાં તો અડધામાંથી અડધો ચારો લઈ અને પોહાય નહીં પૂછીને વાઢવાનું બેન હું તને જવાર બેન વાઢું તો હા પાડે તો વાઢવાનું આ ભાઈ ફટાફટ વાઢ લે આપણું કેટલું કામ છે ખબર છે ને તને મારે કામ છે તમારે કામ નથી હા એટલે મારે કામ વાલ ફટાફટ વાઢવા માટે ફટાફટ જોશના વાઢી લઈને ફટાફટ અમારી ગાયને નાખી આવે ને ફટાફટ પછી એક હમણાં ભાઈ પરેશભાઈ આવવાના છે પરેશભાઈને થોડું ઘણું કામ તો મેં ફોન કર્યો તો જેમ તમને હમણાં કીધું ને ભાઈ અમે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા માટે તેને પરેશભાઈને બોલાવ્યા છે તો પરેશભાઈ પણ હમણાં આવે છે મેડમે કામ કરી નાખ્યું અડધી કલાક પછી લાવો હું લઈ જવાનું છે અડધી કલાક પછી ગરમી તો જો તમે અચ્છા હકીકતમાં ફેમિલી આજ નથી બહુ એટલે બહુ ગરમી છે ને જો કંઈ હલતું નથી જો ઝાડવા હવે મારે એને કેવું છે ભાઈ બરહી જા તો હાલ ફટાફટ લઈ લે જો અહીંયા એક એટલું જ વઢી લીધો છે અને આ એટલી ગાયને થઈ જાય ને હવે ફટાફટ મને આપી દીધી છે દાંતડી અને જોશના કે હું લઈ લઉં આ એટલી ઉપડી તો જાય ને તારાથી ઓહો કેમ ઉપાડવી એટલામાં ધ્યાન જાગર છો કે મને ખબર હતી આ તો ખાલી કામ એવું થાય બાકી જો મસ્ત મજાની થઈ ગઈ છે હાલો હવે ભાગવા માંડીએ ઘરે તો હું ઢારિયામાં એ માટે ફેમિલી નથી આવતો
કે આ ગાય મને જોઈ ને મને છે ને જો આ છે ને મારા ઉપર હું વાંધો હોય ને એ મને આજ સુધી ખબર નથી પડી. ભૂરાઈ થાય ને બહુ ભૂરાઈ થાય. પછી જ્યોત્સનાને મેં કીધું લગાડી દે ને એ માટે તને હું સેટો ભાગી જાઉં. કા જ્યોત્સના જા ભાઈ પોતરા બોતરાને બધા છે એ ખેવી નાખે ને બાકીને નિરણ નાખી દીધી છે. અને જ્યોત્સનાને કાંઈ બોલાવે ને મને કાંઈ કહે એ પહેલાં હું ભાગી આવું. બાકી આ મારવા દોડશે તો એક કરતાં બીજી થઈ જાય. ફેમિલી પરેશભાઈ આવી ગયા છે અને અમે બે તો અત્યારે છે ને પેલા બહુ ગરમી થઈ ગઈ ને કેમ કે આજ ગરમી કેવી છે કા જોરદાર લાવ આ સોમાં હું છે તે આમ મેં કીધું પેલા છે ને એસીએમ બેહીએ પછી આપણે શૂટ ઉપર જાય એમ. હા તો પેલા તમે બે એસીમાં ઘડી કાઢો આહાર ખાઈ લઈએ પછી અમે શૂટ ઉપર જઈએ અને શૂટ ઉપર મેં તમને જેમ કીધું એમ બરાબર. આપણે શું કરવાનું છે પરેશભાઈ આજે ખબર ન કહેવાય નહીં ટૂંકમાં સસ્પેન્સ છે હું કરવા નેક્સ્ટ વ્લોગમાં આવી જાયગા. નેક્સ્ટ બ્લોગમાં ભાવેશભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બેલ આઇકન ઓન કરી દેજો એટલે ભાવેશભાઈ જેવો વિડીયો નાખે ને ધડાંગ કરીને ઉગી જાય તમારા લાગે. કેમ કે એ બ્લોગની અંદરમાં આવશે ને પહેલી વખત આવો બ્લોગ અમે અમારી ચેનલની અંદર નાખવાના છે બરાબર ફેમિલી. એટલે તમે જરીક સપોર્ટ આપજો. બાકી હવે જાય ને લોકેશન ઉપર જાય અને ચા પાણી ભાઈ આદુ એલસી લહણ વાળો આગળ ગામમાં એક ઉદઘાટન છે ને દુકાનનું ત્યાં ઓલરેડી ચા પેડા બધું ખાઈને કમ્પ્લીટ કરીને જ આવ્યો છું. હે આવી ગરમીનો સાન હોય મેડમ તો શું હોય ઠંડુ હા તો ઘરથી કોકીને ઘેર આવે તો કોરાળા ધમ કાઢે એમ છે જોશના બરાબર. એટલે તમે બધા આવજો ભાઈ ક્યારેક એવું. અમે તો ખાલી આ મોજ મસ્તી કરીએ એટલે બાકી અમારા ઘરે એવું કાંઈ છે નહીં. તમે ત્યારે આવજો ચા પાણી તમને જે ખાવો એ બધું બનાવીને આપશું બરાબર. તો હવે જાય છે સીધા લોકેશન ઉપર. ફેમિલી પહોંચી ગયા છે ભાઈ લોકેશન ઉપર. આજનું લોકેશન જે અમારું છે વાડીનું રહ્યું છે ભાઈ. અને જો જોશના વેઇટ કરે છે થઈ જાય ને ચેલેન્જિંગ વિડીયો શૂટ જોશના એના માટે શું કરવું પડશે આપણે બધા લોકોને નેક્સ્ટ વિડીયો જોવો પડશે બરાબર. એટલે કે જોવાનું કે બધા ભૂલતા ને ફેમિલી શું કે પરેશભાઈ આના પછી ધમાકે તારા છે ને મારા જોશને ભેગું છે ને તારા ભૂકા કાઢી નાખવાનું તું જો ખરી આગળ હું જાઉં ઉપર બરાબર તો જો વાંધો નહીં આવે ને વજન બધું પરેશભાઈ તો અત્યારે મને પેલા એમ કે મને કે ત્રુપા પીવા કે તે હું સીડી ઉપરથી પાડી આવો માટે તૈયાર રહેજે બરાબર. તો જોઈએ ફેમિલી તમને ખબર પડી જાય બરાબર. આ વ્લોગ ની અંદર તો અમે નહીં લઈએ પણ હવે નેક્સ્ટ વ્લોગ આના પછી આવશે ને તમને ખબર પડી જાય કોણ હારશે ને કોણ જીતશે તમને બધી ખબર પડી જાય બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ આપણું જીત કરવાનું છે. ડન ચેલેન્જિંગ વિડીયો શૂટ થઈ ગયો છે ને પરેશભાઈ તમારો આભાર. તમે આવ્યા વિડીયો શૂટ કર્યો એના માટે ભાઈ. ગરમી થઈ જાય કા એટલે આભારની વાહે આપણું થડ કાઢવી નાખે. બહુ બોલવાની જરૂર નથી લપ કરી માથે ખોટ ના જો ચેલેન્જિંગ વિડીયોમાં બહુ બુરી હાલત થઈ છે એ તમે નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર. હાલો ભાઈ મળીએ તો આવજો ભારતીને લઈને. હાલો મેડમ બરાબર ને ટાટા બાય બાય ક્યાંથી કરવાનું છે એટલે પરેશભાઈ ને હા ફેમિલી તો વાગી ગયા છે 3 અને આપણે જઈએ છીએ પરેશભાઈ અમારે સુપાસી અને જોશનાને કહી દઈએ કે આપણે જઈએ છીએ ને જો જોશના મસ્ત મજાનો બધા માટે ચા બનાવે છે રૂંઢાનો જો અહીંયા કેમ ભાઈ મોઢે આમ હાથ લઈને લમણે હાથ લઈને કઈ કોઈ માર્યું હા કામ કરીને થાકી ગયા છે તમે. હા તમને ખબર છે મને કહેવાય ને અરે યાર હું તો અડધું કામ કરી નાખે. હાલો તો એ હું કરી નાખી તો હું જાઉં છું સુપાસી. શું તમે કહેતા તમારે કાંઈ લેવા બેવાનું છે મેસેજ કરી દે જે લેવું એ બધું લેવાઈને લઈ આવ્યું. ઓકે લિસ્ટ આખું તારું તે હોય તો જોશના એમ કહે કે સુપાસી થોડું ઘણું લેવાનું છે બધું લેતા આવજો ને આપણે જાય છે પરેશભાઈ મેરે થોડું ઘણું કામ પણ હતું. અને તમને બધાને ખબર છે કે આપણે જે આજે જે એક વિડીયો સેટ શૂટ કર્યો છે આપણે જે ચેલેન્જિંગ તો એડિટિંગને ઘણું પૂરું કરવાનું છે પરેશભાઈને હું હોય તો વાંધો ના હોય કેમ પરેશભાઈ ઘણી ખરી મારે હેલ્પ કરતા હોય છે તો ફટાફટ જાય સુપાસી. પહોંચી ગયો છું હું ઓફિસે સેલિબ્રિટીને ના એલા આખો દી કામ ને કામ હું યાર એટલા મુંજાઈ જાઉં. કરવું પડે ને ભાઈ માલ હે તો મુહાબત હે. હવે મારું કામ થાય કે નહીં શું કરું તારું એટલે આપણે ખબર નથી યાર શું કરવું બધી તૃપ્ત એના માટે ઈ કામ કરતું નો ડાઉટ બરાબર પણ એના માટે તારા મને કઈક નાસ્તો કરાવવો પડે વેરાવળ લઈ જઈને બધું શેઠ વેરાવળ જવું પડશે વેરાવળ જવું પણ હમણાં કેટલા દિવસ થઈ ગયા આપણે બે નથી ગયા ખબર ને તને એ વાત છે. તો ફેમિલી ભાઈ જે મેં તમને કીધું હતું ને કે એક વિડીયો આપણે જે શૂટ કર્યો છે એનું એડિટિંગ ને ઘણું ખરું કરવાનું છે તો હું ને પરેશભાઈ બંને હોય ને તો વાંધો ના કેમ પરેશભાઈ મારી બહુ હેલ્પ કરતા હોય બધીની અંદર. તો આજે હું એની મેરે આવ્યો ને એડિટિંગ કરી લે તો પછી તમે આના પછી નેક્સ્ટ વ્લોગ તમે જોઈ શકશો ને ફેમિલી કા પરેશભાઈ બરાબર ને. હા હમણાં ટૂંક સમયમાં આવી જાય મને ખબર હશે તો બસ કઈ વાંધો નહીં ભાઈ અમે છે ને પેલા એડિટિંગ કરી લઈએ ને પછી પરેશભાઈ કહેતો હોય તો આપણે વેરાવળ પર જઈ આવશું. શું કરવાનું તો રેડી ભાઈ કરાવી દીધો ને તમે કીધું એ પ્રમાણે એમનું માનું પૈસા આપ પછી માન હવે હું તમે નાસ્તો કરી લીધો પૈસા તમે દઈ દીજો. હવે મસ્ત મજાના જો અમે અહીંયા આવી ગયા છે વેરાવળની અંદર ખાવા માટે. પ્રિન્ટર મને એમ છે ભાઈ આમાં ખોઈ નાખ્યું છે. હાલા મન તો આમાં જોતો ખરી કેટલી દુકાન ભરી મન તો મગજ નથી કામ કરતો હાલ ભાગ્ય આમાં જોઉં તો ભાઈ માલ તો જો પણ મગજ કામ નથી કરતો ને ખાસ અમે છે ને ભાઈ પ્રિન્ટર માટે જ આવ્યા હતા પરેશભાઈ ના તો અત્યારે એને ફોન કર્યો હોય છે નહીં હવે આવે તો બરાબર બાકી ભાગ્ય બીજું ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચ્યા તો જોશના મને એમ છે કે તમારા બે રોટલા ઘેડા છે ને આપણે કેટલો નાસ્તો કર્યો યાર તમને બધાને ખબર છે ને એટલે આપણે અત્યારે જમવાનું થતું નથી. કેમ તે જમી લીધું ખોટી થામાન સાચું બોલે કિના આમ ખા તારા આમ બે કીધું ને કોઈના તો લાગતા નથી
તો ભાઈ આપણે કાંઈ નાસ્તો નથી કર્યો, તમને બધાને ખ્યાલ છે. આ તો જોશનાની નસું ખેંચે ને અણું ખેંચીએ એ માટે થઈને. બાકી આજે કાંઈ નાસ્તો નથી કર્યો, બાકી હું કરી જ લઉં છું. જોશના મારે સામે જોયું, કેમ કે હજી છે ને ભાઈ જે બ્લોગની વિડીયોની જે ક્લિપ ઉતાર્યું છે ને એ જોશના નથી બતાવી, નથી જોયું, એટલે અહીં મારે સામું જોઈએ કે ભાવેશ વેરાવળ જાય અને નાસ્તો કરીને ના આવે એવું કે બને જ ને. આજે બની ગયું છે કે પરેશભાઈ નાસ્તો કર્યો છે, પણ આપણે આજે નથી કર્યો ફેમિલી, કેમ કે મને ખબર હતી મારી તબિયત થોડીક 2-3 દિવસથી ખરાબ છે, લાગણી કે બહારનું ખાવું નથી, ઉધરા પણ આવે એટલે મેં કીધું ઘરનું ખાઈ લઈએ, બરાબર. એ માટે થઈને બાકી જોશના તારા 2 રોટલા આજે વેસ્ટ નથી જવાના, આપણે ખાઈ લેવાના છે ફેમિલી. બાકી બસ આજના વ્લોગમાં આટલું. બાકી જય દ્વારકાથી, જય મા મોગલ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી, બરાબર ને? બાય બાય. ટાટા અને બાય બાય.